ગુજરાતનું એક પવિત્ર સ્થાન એટલે ગિરનાર. અને એ ગરવા ગિરનારની અંદર કોઈ ના કોઈ વાત ચર્ચામાં રહેતો હોય છે, પણ અત્યારે જે ચર્ચા છે એ થોડીક સંવેદનશીલ ચર્ચા છે. એ ચર્ચાનો જે વિષય છે એ ધાર્મિક છે, ક્યાંક ને ક્યાંક તંત્રને લઈને પણ છે. તો આ તમામ વિવાદો છે એ અત્યારે ત્યાં સળગી રહ્યા છે. અને એ વિવાદ છે એ જૈન સમાજ દ્વારા ભગવાન નેમિનાથના જે લાડુ નિર્વાણનું ઉત્સવ હતો એ છે. અને બીજી તરફ દૂધધારા યાત્રાને લઈને પણ ત્યાં કંઈક ને કંઈક વિવાદ ચાલી રહ્યો છે. એ તમામ બાબતે, તમામ પ્રશ્નોને લઈને આજે આપણી સાથે આપણે જાણવાની કોશિશ કરશું. ત્યારે આ તમામ પ્રશ્નોને સારી રીતે સમજી શકીએ એ માટે આજે આપણી સાથે જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ. સાહેબ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી જી બેન, સર, નમસ્કાર. નમસ્કાર સર. અત્યારે ગિરનારમાં જે વિવાદ ચાલી રહ્યો છે, તો સર પહેલા તો સૌથી પહેલા એ સમજવાની કોશિશ કરીશું કે એની પાછળનું મૂળ કારણ શું હોઈ શકે. બેન, ગિરનાર પર્વત જે છે એની ઉપર એકાધિકાર એ સૌથી મોટું કારણ છે. અત્યારે ગિરનારમાં કઈ જગ્યાએ કોનું એમ કે વર્ચસ્વ છે અથવા તો કોની માલિકી કે અધિકાર ભાવ છે ને એના વચ્ચે વિવાદ ચાલે છે. આમાં લાડુ ધરાવવાની જે પ્રથા છે એ અને આખો દૂધનો અભિષેકરણ છે, એ બે વાત જે છે એ બુદ્ધિપૂર્વક સાંકેતિક છે. મૂળ વાત છે કબજાની. જી. પેલા તો જે લોકોને આજે પહેલી વખત આપણે આ ચર્ચા કરીએ છીએ ગિરનારના વિવાદની, થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઈએ કે ગિરનાર જે ક્ષેત્ર છે એ શું છે, કેવું છે અને એનો કઈ રીતનો પ્રાચીન ઉલ્લેખ છે અને એનું મહત્વ શું છે. જુઓ, આપણા હિન્દુ શાસ્ત્રમાં ગિરનારને રૈવત, રેવત કુમુદ અને રેવાચલ એવા 3 નામથી આપણો ઉલ્લેખ છે. અને એ ઉલ્લેખ જે છે એમાં આપણા ગિરનારને એટલો પતિત પાવન ગણાવવામાં આવ્યો છે કે જેની કોઈ સીમા નહીં. ત્યાં આપણે બધા જ કહીએ છીએ 51 શક્તિપીઠ, જેને અંબાજીના કહે છે 51 શક્તિપીઠ, એમાંનું એક એટલે ઉદર પેટનો ભાગ જે છે, અંબાજીની ટૂંચ છે, એ ત્યાં પણ છે. પછી 84 સિદ્ધ સાધુઓ અને 9 નાથ, એ બધાનું ત્યાં આપણે જાણીએ છીએ સાધના થયેલી છે. ગિરનાર પર્વત જે છે એની ઉપર કુલ 866 એટલે 866 જેટલા નાના મોટા મંદિર છે. અને આમ તમે જો પુરાતત્વ વિભાગ જે છે એના અનુસાર તમે જુઓ તો એના સંશોધનની રિપોર્ટ શું કે છે, આ ગિરનાર પર્વત 22 કરોડ વર્ષ જૂનો છે. 22 કરોડ વર્ષ. બોલો, હિમાલય કરતા પણ વધુ હિમાલયથી જૂનો પણ છે. જુદો, રાઈટ? પણ અને એની અંદર 200-250 જેટલી એવી પાવન ગુફાઓ આવી છે જ્યાં વર્ષોથી સાધુ સંન્યાસીઓ જે છે એ તપશ્ચર્યા આદિ કરે છે. અને મૃગી કુંડમાં મહાશિવરાત્રી આપણે બધું એવી લોકવાયકા છે કે જેટલા સાધુ સંતો ત્યાં એમાં સ્નાન કરવા આવે છે, એમાંથી એક સાધુ, આપણે માન્યતા શું છે કેટલાય નહીં, જેટલા સાધુ સંતો આવે છે એમાંથી એક સાધુ હંમેશા એમ કે અદ્રશ્ય થઈ જાય છે. આવી બધી માન્યતાઓ છે. ગિરનારના 9,999 પગથિયામાં 3600 ફૂટે ગોરખનાથનું શિખર, 3300 ફૂટે અંબાજીની ટૂંચ, 3150 ફૂટે ગૌમુખી, 3300 ફૂટે જૈન મંદિર, 1800 ફૂટે માલીની પરબ જ્યાં 84 સિદ્ધ સાધુઓ નવનાથ કહેવાય છે. આ બધા ત્યાં આમાં ક્રમાનુસાર આવેલા છે. ગિરનાર પર્વત ઉપર રાજા સિદ્ધરાજ જયસિંહે ત્યાં જયારે આક્રમણ કર્યું હતું રાખેંગારના વખતમાં, આ કેટલો સજીવ છે આ પર્વત વિશેની જે એની પ્રાણ પ્રતિષ્ઠા થયા વગર એ પ્રાણવાન કેટલો છે એમ કહું છું. 10મી ને 11મી સદીમાં એમ કે રાજા સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ ઉપર જયારે આક્રમણ કર્યું અને ખેંગારને મારી અને રાણક દેવી પાસે લઈ ગયા અને રાણક દેવીને પોતાની રાણી બનાવવાની કોશિશ કરી, ત્યારે સતી રાણક દેવીએ આ ગિરનારને સામે જોઈને કીધેલું કે ગોજારા ગિરનાર તે બલમને વેરી કર્યો, હે ગોજારા ગિરનાર તે બલમને વેરી કર્યો
અને મરતા રાખેંગાર તું ખરડી ખાંગો ન થયો, આવો ટોણો માર્યો કે રાખેંગાર જેવો મારો જે ધણી છે એ ઓફ થઈ ગયો, તો તય એમાં તું ખરડી ખાંગો, તને કઈ લાગ્યું નહીં, તને કઈ થયું નહીં. અને પછી આપણે બધા જ ઇતિહાસ જાણીએ છીએ કે એની શિલાઓ ખળભળવા માંડી, અને એટલી મોટી મોટી શિલાઓ ખળભળવા માંડી હતી કે માની લો કે એને અટકાવવામાં ન આવ્યો તો આખું જુનાગઢ દટાઈ જાત. એટલે પછી કીધું કે મપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ગયા ચડાવનાર નાર આજ મીઠે ન ભાણું. આ ખેંગાર વાળી વાત જે છે એ પછી એટલે આધ્યાત્મિક રીતે તમે જુઓ તો તપોભૂમિ છે, અને આ રીતે તમે જુઓ પ્રાચીન કાળથી તો એક ચમત્કૃત વાળી ભૂમિ, એક પ્રાણવાન ઉર્જાવાન ભૂમિ છે ગિરનાર. કેવળ પર્વત નથી, કેવળ ડુંગર નથી, કેવળ માટી કે પથ્થરનો એક હું તમને કહું કોઈ મલબો નથી. બરાબર. હવે આવા પતિત પાવન ગિરનાર ઉપર હવે એક જગ્યાએ જૈનોનો એવો દાવો છે કે અમારો અહીંયા નેમિનાથજી જે છે એનું પણ અહીંયા તપોભૂમિ છે ને મોક્ષસ્થલી, દીક્ષાસ્થલી મોક્ષસ્થલી બેય છે. એટલે દર વર્ષે ત્યાં જૈન લોકો જે છે એ લાડુ વિધિ ત્યાં ધરવા આવે છે, અને એનું એવું માનવું છે કે 22મા તીર્થંકર જે જૈનોમાં 22 તીર્થંકર થયા, એમાં 22મા તીર્થંકર જે નેમિનાથજી જે છે એને એ તો જૈન લોકો માને છે નેમિનાથજી છે કૃષ્ણ ભગવાનના વખતમાં થઈ ગયા, સમકાલીન કૃષ્ણ ભગવાનના વખતમાં. એમ જેમ પંડિત નહેરુ અને ગાંધીજી સમકાલીન કહેવાય, અને આપણે અથવા નરેન્દ્ર મોદી અત્યારે સમકાલીન કહેવાય, એના શાસનમાં આપણે છીએ. એટલે એમ કૃષ્ણ ભગવાનના વખતમાં નેમિનાથજી સમકાલીન હતા એવું એનું કહેવાનું છે. અને જૈન લોકોને એવું માનવાનું છે કે અહીંયા નેમિનાથજીને કેવળ જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન જેને કહેવાય એ પણ અહીંયા થયેલું, અને મોક્ષ કલ્યાણ એટલે એની મોક્ષ કલ્યાણક ભૂમિ પણ અહીંયા છે. અને જ્યાં એ પગલા છે એ પગલા જૈનોના મતે નેમિનાથજીના છે. સનાતન સાધુઓ કે સનાતન ધર્મના દ્રષ્ટિએ જુઓ તો એ દત્તાત્રેયના છે. બસ આ સૌથી મોટો ડખો છે. જૈન લોકો પાસે પોતાના પુરાવા છે, કલ્પસૂત્રમાં છે ને ઉત્તરાધ્યન સૂત્ર જે છે જૈન લોકોનું, એમાં આવી બધી ઉલ્લેખ છે. જ્યારે આપણે સનાતન સંપ્રદાય જે સ્કંદ પુરાણ, મહાભારત, પદ્મ પુરાણ એ બધામાં આપણી પાસે એવી વાત છે કે આ રેવતક પર્વત હતો, ઉજ્જૈન એનું નામ હતું. રેવતક કયો કે તમે એને પછી બીજા નામથી બોલો કે રેવત કુમુદ કયો કે રેવતાચલ કયો. આમ હિન્દુ અને જૈન બંને, આમ તો જૈન લોકોએ હમણાં વળી ઓબીસી ને જેમ લાભ મળે છે અનામતનો એમ લાભ લેવા માટે થઈને એવું જાહેર કર્યું કે અમે હિન્દુ નથી, અમે જૈન છીએ. બાકી જૈન અને હિન્દુ આમ જુઓ તો એક જ છે. એ પણ આપણા બધા ભગવાનને માને, આપણે એના બધા ભગવાનને આમ માનતા હોઈએ છીએ. એટલે પણ હવે જૈન લોકોનો એવો દાવો છે કે આ જે અમારે ત્યાં ગિરનાર જે છે એમાં નેમિનાથજીના પગલા છે, અને અમારે ત્યાં 5મી ટૂંક ઉપર જે શિખરમાં દત્તાત્રેય જે છે ત્યાં એ દત્તાત્રેયના પગલાને બદલે અમારા નેમિનાથજીના પગલા છે. હવે આ અત્યારે વિવાદ વકરો શું કામ એનું તમને કહી દઉં. પાલિતાણા જેમ આખે આખું પાલિતાણાનો શેત્રુંજય પર્વ છે એ તો જૈન લોકોનું આમ તમે જુઓ એના સિવાય કોઈ નથી એમ કહો તો ચાલે. એવી રીતે હવે આ નેમિનાથજીના નામ દાવા સાથે જૈન લોકો દત્તાત્રેયજીના પગલાને નેમિનાથજીના ગણાવે છે. એટલે સનાતની સંતો એ માને છે કે જૈન લોકો હવે ગિરનાર પણ પચાવી પાડવા માંગે છે. અને આ લોકો એમ જ કહે છે કે ભાઈ અમારી જ્યાં ચરણ પાદુકા છે એનું અમારે પૂજન, અમે દર વખતે 2-3 તિથિ એવી અલગ અલગ આવે છે એટલે અમે એમાં પૂજા કરીએ છીએ. એટલે અમારે કઈ બીજું કઈ પચાવી પાડવું નથી, પણ અમારા પૂજાનો અધિકાર તો રહેવો જોઈએ. અને એ લોકો એમ માને છે કે સંપૂર્ણ ગિરનાર છે આમ તો જૈન તીર્થ છે, એમાં તો કોઈ સવાલ નથી એવું જૈન લોકો માને છે. એટલે તમારી જાણ ખાતર કે આ ડખો શરૂ થયો છે, અને ડખાની ભીતરમાં મેં શરૂઆતમાં કીધું તેમ એકાધિકાર કોનો એની વાત છે અને એનો વિવાદ છે. બેનજી જી તો સર શું લાગે છે કે હવે આ તમામ મુદ્દો છે અત્યારે જે પ્રમાણે સળગ્યું છે બધું, એ હવે આગળ શું વળાંક લઈ શકે, મતલબ આમાં શું થઈ શકે આજે? જુઓ બેન, બે પક્ષો પોતપોતાના દાવા કરે છે લીગલી. તમારી જાણ ખાતર આખા ગિરનારમાં જુઓ, આમ તમે જુઓ તો કોઈ સર્વે નંબર નથી એવું સનાતની હોય કીધું કે સર્વે નંબર છે જ નહીં. આ તો એક જાતનું તીર્થ છે, કોઈ જમીન નથી ખેડી ખાવાની કે સર્વે નંબર હોય. છતાં જૈન લોકોએ સર્વે નંબર ટાંકીને અમુક જગ્યાએ પોતાના અધિકાર હોવાનો દાવો કર્યો છે. તમે જુઓ, આણંદજી કલ્યાણજી સંસ્થાએ એક નકશો બનાવ્યો, એ હમણાં જાહેર થયેલો નકશો. એ નકશામાં
46-47 જગ્યામાં એની મૂળ હતી, એમ કે એમાંથી વધારીને 102 જેટલી જગ્યા જે છે એ જૈનોએ દાવો કર્યો કે આ અમારી છે. શરૂઆતમાં તો મેં કીધું 40 કે 45 જેટલી જ હતી, હવે 102 એટલે ડબલ જેવી થઈ ગઈ. પછી આ બધા ડખા જે છે કોર્ટમાં ગયેલા છે, હાઈકોર્ટ થી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી. અને એક વખત મંકોડી કમિશન પણ બેસાડવામાં આવ્યું હતું. મંકોડી કમિશન, સરકારે આ વિવાદ સમાવવા માટે થઈને મંકોડી કમિશન બેસાડવામાં આવ્યું. અને એમાં બિલકુલ કે ભાઈ મંકોડી કમિશન એ નક્કી કરશે કે આમાં ખરેખર જૈન તીર્થ છે કે સનાતની વાળાનું છે કે શું નહીં. એ 1949માં 19 આઝાદીના 2 વર્ષ પછી આ મંકોડી કમિશન બેસાડવામાં આવ્યું હતું. અને અહીંના ગુજરાત સરકારને જે તે સમયે પણ તમારી જાણ કરતા મહારાષ્ટ્ર, ત્યારે તો મહારાષ્ટ્ર ગુજરાત બે એક હતું, પણ સરકારને સમક્ષ રજૂઆત પણ થયેલી કે ભાઈ આનો તમે નિવેડો લાવો. હવે હમણાં શું થયું, હમણાં જે નવો નકશો બહાર પાડ્યો જૈન લોકોએ, આનંદજી કલ્યાણજી પેઢીએ, એ નકશો બહાર લાવ્યો. એને શું કર્યું, જે તે સમયના જિલ્લા લેન્ડ રેકર્ડ શાખામાં એક અધિકારી છે PM લગધરિયા, એની સમક્ષ રજૂ કર્યો નકશો. અને લગધરિયા સાહેબે એ નકશાને ઓકે કરી દીધો, પ્રમાણિત સહી સિક્કા કરી, આ ઓકે છે એમ. એટલે કે 102 જેટલી જગ્યા જૈન સમાજની છે ગિરનારમાં, એવું સાબિત થઈ ગયું. એટલે ઓન રેકોર્ડ. એટલે આ વિવાદ ઓર વધ્યો. તો તમે કહો છો હવે શું થવું જોઈએ? જો આમાં ઉકેલ તો બીજો ડખા પિંજણથી કઈ થાય એમ નથી, કારણ કે ગિરનાર પર્વત ઉપર આમ સર્વે નંબરે નથી, કોઈનો દાવો નથી. જેમ તમને ખબર બેન, વચ્ચે ખ્યાલ આવ્યો તો આપણે એક વખત એવી વાત આવી હતી કે એક ભાઈએ અવકાશમાં, બ્રહ્માંડમાં, અહીંથી તમને કહું તો હા, એ અવકાશમાં એક ભાઈએ સોસાયટી બુક કરી, મારે અહીં બિલ્ડિંગ બનાવવાનું, બધાને રહેવાનું, આમ ને તેમ. તો નીચે કોઈએ નાસાના અધિકારીઓએ કીધું ભાઈ આવી કોઈ જરૂરત કરી છે, એટલે અમેરિકામાં કોઈએ એને અમે કેસ કર્યો કે ભાઈ તમે ત્યાં પૃથ્વીથી ઉપર અવકાશમાં કઈ રીતે આ બનાવી શકો સોસાયટી એમ. તો અદાલતમાં કેસ ગયો, એટલે ઓલા ભાઈએ પણ કીધું કે ભાઈ આ જે જમીન ઉપર અવકાશમાં હું સોસાયટી બનાવવા માંગુ છું, એ મેં અતિક્રમણ કરેલી છે, કોઈની હતી ને લઈ લીધી નહીં, ત્યાં કોઈની છે તો નહીં, તો મારી, તમારી ક્યાં હતી તે હું તમને ના પાડો. એવી રીતે આ જે અત્યારે દાવા બધા થઈ રહ્યા છે, દરેક પોતપોતાના બંને પાસે, સનાતન પાસે, જૈન સમાજ પાસે, બે પોતપોતાના ગેઝિટિયર છે, બધા શિલાલેખો છે, કાનૂની દસ્તાવેજો બે પાસે છે. સાચા ખોટા રામ જાણે, પણ છે તો ખરા જ. બરાબર. આપણે સનાતનીઓ પાસે શું કે છે કે ભાઈ તમે સમ્રાટ અશોકનો શિલાલેખ જુઓ, છે ને, ઈ તમે જુઓ, મૌર્ય અને ગુપ્ત કાળના અવશેષો છે. અને બીજું આ તમે જે વાત કરો છો કે આ અમારો જૈન સમાજનો આ ગિરનાર છે, પણ સનાતન લોકો શું કે છે કે ભાઈ અહીં તો આ તો સિદ્ધ ક્ષેત્રો છે, અહીંયા દેવો, ઋષિ મુનિઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ ત્રણેય એક અવતાર એવા દત્તાત્રેય અહીંયા વર્ષો સુધી તપ કર્યાનો ઇતિહાસમાં નોંધ છે બધો, પ્રાચીન કાળમાં ગિરનારનો. તો નવનાથ છે, 84 સિદ્ધ છે ને, 51 શક્તિપીઠમાંની એક છે ને, આ બધું છે, એ રેકોર્ડ ઉપર છે. એટલે સનાતન ધર્મના લોકો પાસે પણ એની પાસે આર્ગ્યુમેન્ટ થઈ શકે એવા રેકોર્ડ છે. જૈન સમાજે પોતાના રેકોર્ડ રજૂ કર્યા છે. એટલે હવે એ દસ્તાવેજીકરણ બંનેનું છે, એનું જ્યારે જ્યાં સુધી સ્પષ્ટીકરણ ન થાય ત્યાં સુધી આપની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાનો ઉકેલ શું? જુઓ, સહસંમતિ અને સર્વસંમતિ અત્યારે તો બેમાંથી એક જ હોઈ શકે. કારણ કે જૈન સમાજે એવું નથી કીધું કે આ અમારે કબજો કરી લેવો કે અમારો છે. એને કીધું દત્તાત્રેયના પગલા જે છે એ મારા નેમિનાથજી છે, અમે એને ત્યાં લાડુ ધરવાની આવે છે, વર્ષમાં 1-2 તિથિ લાડુ ધરીએ છીએ. સનાતન લોકોને એમ છે કે આ શરૂઆત થાય લાડુનો અધિકાર પૂર્વક આવે, નહીતર ગિરનારમાં જવાની તો બધાને અધિકાર છે, પણ ત્યાં પર્ટિક્યુલરલી આને લાડુ ધરવાની વિધિ કરવામાં, એટલે એ જૈન સમાજનું ન થઈ જાય, એટલે એને આક્રોશ વ્યક્ત કરી અને સામે વિરોધી છાવણી થઈ. આજે પણ બેન તમે ને હું જયારે અત્યારે ચર્ચા કરીએ છીએ, દુગ્ધધારા અને લાડુ ધરવાની ક્રિયા જે છે અત્યારે ચાલુ છે, અને ત્યાં અર્ધલશ્કરી દળોથી માંડીને બધું બહુ મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે ગિરનારમાં. બોલો, એટલે ઉકેલ તો બેન એક જ થઈ શકે, સાધુ સંતો, પ્રબુદ્ધ નગરજનો અને જૈન મુનિ ભગવંતો અને સરકારના કેટલાક નુમાઇંદા, એટલે કે એના અધિકારીઓ અને કેટલાક ઇતિહાસવિદો, આ બધા ભેગા થઈ અને આનો કોઈ વચલો રસ્તો કાઢે.
અને એમાં વચલો રસ્તો એ થાય, દાખલા તરીકે જૈન સમાજે ભલે એનો નેમિનાથજીનો છે માનીને ન્યા દર્શન ઇત્યાદિ કરતા, પણ કોઈનો ન સનાતનનો ન જૈનનો દાવો કોઈનો નહીં, તીર્થ બધાના પણ દાવો કોઈનો નહીં, એવો કઈક રસ્તો કાઢે તો ડખો મટે. આ રસ્તો તો જ નીકળે. બાકી જો એમ કહેવામાં આવે કે આ દત્તાત્રેયની ટૂંક જે છે અથવા તો જે પગલા છે એ પગલા નેમિનાથજીના જ છે ને જૈન સમાજનો અધિકાર છે એ બરકરાર છે એવું થાય તો સનાતન વાળા કોઈ દી માનવાના નથી, અને સનાતનનું છે તો જૈન વાળા માનવા નથી. અત્યારે જૈન લોકોનું વધારે પડતું ચાલી રહ્યું છે એટલા માટે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે છે હર્ષભાઈ સંઘવી જૈન છે, આની પહેલા વિજય રૂપાણીભાઈ હતા ચીફ મિનિસ્ટર, જૈન હતા, ત્યારથી આ મુદ્દો જરાક ઓર વધ્યો. અને સનાતની વાળાઓને એવી શંકા છે કે કેમ કે અત્યારે મેઇન પોસ્ટ ઉપર જૈન છે એટલે લોકો જૈનનું પક્ષ તાણે. હાલાકી એવી વાત છે નહીં, કોઈના તાણવા ન તાણવાથી ઇતિહાસ પલટી શકાતો નથી. એટલે બહુ મોટો ડખો થવાની સંભાવના છે. પણ મેં આપને કીધું તેમ સહસંમતિ અને સર્વસંમતિ આ જો કરવામાં આવે સાધુ સંતોની આપણી તરફ સનાતન બાજુ, જૈન મુનિઓ જૈન લોકો તરફથી જૈન મુનિ ભગવંતો આવે, પ્રબુદ્ધ નગરજનો આવે, ઇતિહાસવિદો આવે અને આનો બેઠક કરી અને ઉકેલ કાઢે તો વધુ સારી રીતે થઈ શકે. બાકી તમારી જાણ ખાતર ડખા પિંજણ કરવાથી તો સરવાળે સનાતન ધર્મને જ સૌથી મોટું નુકસાન જવાનું છે બેન. જી જી, તો અત્યારે મૂળ મુદ્દો એવો છે કે જે સાધુઓ છે, સનાતનના જે સાધુઓ છે, એમને ક્યાંક ને ક્યાંક ડર છે કે જો આ જગ્યા પર પણ એ લોકોની જે બીક છે એ પ્રમાણે કે આ જગ્યા પર પણ જો શરૂઆત થશે તો ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે સર્વે નંબર મુજબ અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે એ પ્રમાણે આ જગ્યા પણ હાથમાંથી જશે અને ટૂંકમાં ત્યાંનું પણ મહત્વ છે એ લોકો નહીં જાણી શકે. એટલે ભવિષ્યની ચિંતાને લઈને ક્યાંક ને ક્યાંક સંતો આ બાજુથી લડત આપી રહ્યા છે અને બીજી બાજુથી જૈન મુનિઓ છે એ પણ આ બધી વસ્તુમાં કરી રહ્યા છે. પણ સર, આમાં એવું નથી લાગી રહ્યું કે ક્યાંક ને ક્યાંક આ બધી જે વાતો ચાલી રહી છે, આ બધી જે મેટર છે, એ મેટરમાં ક્યાંક ને ક્યાંક ગિરનાર છે એને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે? ભલે એ ગિરનાર છે એની જે ગરિમા કહેવાય એને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી રહી હોય એવું બની શકે? બેન, ગિરનાર તો અવિચળ છે એટલે તો ઠીક છે, પણ હકીકત જો તમને કહું તો જૈન લોકો જે દાવો કરે છે ને એનાથી જે નુકસાન થવાનું સનાતન વાળા કહી રહ્યા છે ને એના કરતા વધુ નુકસાન અત્યારના કહેવાતા ત્યાં સાધુ સંતો જે કહેવાય છે અથવા તો પીઠાધીશ્વરો કે મહંતના જે લોકો કહેવાય છે આશ્રમોના મહંતો એ લોકો કરી રહ્યા છે. એ કોઈ પરેજી પાળતા નથી, ગિરનારની ગરિમા જાળવતા નથી, આશ્રમના નામે ત્યાં નૈકરો તમારી જાણ ખાતર અનેકો આશ્રમમાં કહું છું, બધા જ ભલે નહીં પણ નૈકરો તમારી ત્યાં દુરાચાર, ભ્રષ્ટાચાર, દાદાગીરી અને અનાચાર બધું ત્યાં ચાલી રહ્યું છે. હું તમને ત્યાંના કેટલાય સાધુ સંતો મારા ટચમાં છે ગિરનારના. હું જે મહેશગીરી બાપુને હારે સંવાદ કરવા જુનાગઢ અકસ્માતે મારે જવું પડ્યું હતું, હાલાકી એને મને બોલાવી લીધો હતો. હું તો જવાહર ચાવડાના એક કાર્યક્રમમાં ગયો હતો એની સ્કૂલના, પણ ત્યાં મારા નામના બધા બેનર પોસ્ટર લગાડી દેવામાં આવ્યા જુનાગઢ આખામાં, મોટા ફિલ્મના પોસ્ટર લાગે એવડા કે જગદીશભાઈમાં સંવાદ માટે તાકાત હોય તો આવે ને વગેરે વગેરે. હવે હું ત્યાં ગયો ત્યાર પછીથી મને અનેક સાધુ સંતો જે છે જુનાગઢના જાણકાર લોકો, એને મને જે કેટલીક ચોંકાવનારી વાતો કરી એના ઉપરથી એટલું લાગે કે સૌથી પહેલા તો આપણે સનાતનીઓએ આપણો જ ગિરનારને પહેલા તો ધોવાની જરૂર છે આવા બધા પાપીઓ પાસેથી. હું તમને ખાલી કહું, એક બહુ મોટી ટૂંચ જે છે એના નામ જ ન આપું પણ એની સામે 28 જેટલા એના મહંત જે હવે દેવ પામી ગયા, પણ 28 જેટલા ખૂન, ખરાબા, લૂંટ ઇત્યાદિના કેસ હતા. 28. હવે એમાં એને 10 થી 15 લાખ રૂપિયાની 10% લખે વ્યાજે રકમ આપવાનું એ સમયમાં, આથી હું 10-20 વર્ષ પહેલાની વાત કરું છું, 10-15 લાખ રૂપિયા રોજના અને 10% વ્યાજે, અને એક પર્ટિક્યુલર સમાજ છે એનો બહુ મોટો લાભ લેતા હતા. અને એ જ વ્યક્તિએ જૈન સાધુને 11 છરી મારી દીધી હતી એ જમાનામાં, 11 છરી મારી દીધી હતી. અને એ જુનાગઢના એક સુખ્યાત ડોક્ટરને ત્યાં સારવાર માટે એને લઈ જવા પડ્યા હતા. અને અત્યારે પણ સ્થિતિ એવી છે કે જે લોકો એટલે એ જે દેવ થઈ ગયા, જે સાધુ પાછા કહેવાતા હતા, એના અને એના આશ્રિતો જે છે એના બધા છોકરાઓ બધા કરોડપતિ થઈ ગયા.
હું તમને બીજી એક વાત કરું, ત્યાં એક એવો ભવ્ય આશ્રમ છે. હવે એ આશ્રમના વિશે પણ અનેકો લોકવાયકાઓ લાગતા વળગતા લોકો સંદિગ્ધ ભાષામાં કહે છે. એક બીજા કહેવાતા મહામંડલેશ્વર જેવું કઈ સમથિંગ પોસ્ટિંગ ધરાવે છે, એને એમ કહેવાય છે કે 2-3 હજાર જેવા એવા લોકોને ખાલી ટકા મુંડા કરાવીને આપણી ભાષામાં કહીએ તો એમ કે એને કહેવાતી દીક્ષા આપી દીધી. એમાં પછી કેટલાય બાપુ છે, કેટલાય એમ કે ડોસીમાં છે, કેટલાય અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ વર્ગના લોકો છે. એને કાયદેસર મુંડન ઇત્યાદિ કરીને કહેવાય છે કે મારા શિક્ષકો છો, મારા શિષ્યો છે, એમ કરીને મોટી જમાત ઉભી કરી. અને એના એક નિકટના પાછા જે આ શિષ્ય છે, ઈ વળી પછી ભાવનગર પંથકમાં કોઈ આશ્રમ ધરાવે છે, ન્યાય માથા ભરે માણસ તરીકે કરોડો રૂપિયાની હેરફેરના એની અમે આક્ષેપો થઈ રહ્યા છે. અત્યારે જે ભવનાથ વાળી વાત જે છે, ભવનાથના મહંત જે હતા, એનું નામ છે હરિગીરી બાપુ. હવે જુઓ, એને પણ તમે જુઓ જમીનથી, એના તો કેટલાય બીજા બધા છાપામાં આવી ગયા છે. આપણે તો બોલવું પડે એ શરમ આવે કે આવું બધું જ હોવા છતાં, જેને કહી શકાય બોલવામાં શરમ આવે એટલા આક્ષેપો થયા છે. અને છતાંય એ જયારે નીકળે વળી પાછા મહંત ને માથે એટલી છાજલી હોય, 50 લોકોને પગે લાગતા હોય ને આચર કુચર. તમે વિચાર તો કરો કે આપણી સનાતન સંસ્કૃતિ ક્યાં એળે ગઈ છે કે ભાઈ તમે કોઈ લાયકાત ધરાવનારો માણસ હોય, તપસ્વી હોય, ઓજસ્વી હોય, એને તમે વંદન કરો. જેમ કે શેરનાથ બાપુ છે, તમે એના વિશે જગતમાં ગમે ત્યાં પૂછી લો. શેરનાથ બાપુ એ તો જલારામ બાપાની જેમ કે રોટલાનો ટુકડો ન્યા હરી ઢુકડો, એ અનાજ બધું અન્નદાન કર્યા કરે. બીજી કોઈ માથાકૂટમાં શેરનાથ બાપુ આવ્યા નથી. બાકી બધા જેટલા છે એને બધાને કાં તો પ્રોપર્ટીની જેમ બધું વસાવી લેવું છે, અને કાં તો પોતાનો અનુયાયી વર્ગ બહુ મોટો છે ઈ કરી લેવું છે, અને એના નામે બધું કબજે કરીને ભોગવટો કરવો છે. તો ઓશો રજનીશ જેમ કે ને કે જો સાધુ સંતો સત્તા પાછળ પડે તો સમજવું કે ઈશ્વર કરતા સત્તા મોટી છે. એનો અર્થ એમ થયો, જો ઈશ્વર જ મોટા હોત તો સાધુ સંતો ઈશ્વરમાં પડ્યા ન રહ્યા હોત. આપણે ભાવનગર પાસે એક મસ્તરામ બાપુ થઈ ગયા, આમ સુતા હોય એવો ફોટો તમે ગૂગલમાં સર્ચ કરજો. મસ્તરામ બાપુ, ઈ શિયાળો ઉનાળો ચોમાસું જે હોય તે આમનમ સુતા રહેતા, ન છત્રી, ન રેનકોટ, ન ગોદડું, ન કાંઈ, એક જ છત્ર પાથરું હોય, આમનમ આખો આમ પડ્યા રહેતા હતા મસ્તરામ બાપુ. હવે તેનું મંદિર એ છે. જો કે આ બધી વિભૂતિ કહેવાય સાહેબ. જેની ભભૂતિનું તિલક કરો તો કલ્યાણ થઈ જાય. જ્યારે કે અહીંયા તથાકથિત મહામંડલેશ્વરો ને મહંતો ને ગાદીપતિઓ ને એટલા બધા વ્યભિચાર, દુરાચાર, અનાચારની ચરમસીમા, તો ગિરનારની ગરિમા તો ઈ ઘટાડે છે. આ લોકો જેટલા તથાકથિત મહંતો બહંતો છે, એની પાસે પોતીકો એક ચોક્કસ જ્ઞાતિ કે વર્ગનું એક આખું મંડળ હોય છે. રાજકોટમાં કરોડો રૂપિયાના બિલ્ડિંગના જે કોન્ટ્રાક્ટ હાલે છે, એમાં કરોડો રૂપિયા એક બહુ મોટી ધાર્મિક સંસ્થાના ગાદીપતિ છે એના હોવાનું કહેવાય છે. અને બહુ આધારભૂત સૂત્રો દ્વારા કહેવાય છે. કઈ કહેવાય છે તો એમને નહીં, આ તો આપણે દસ્તાવેજી પુરાવા સાથે બધું ડિટેલમાં તો બધું છે. પણ કમનસીબે એની આબરૂ તો ઘટતી ઘટે, આમ તો બધા જાણે તો છે, પણ આપણું સનાતની નું ઘટે નહીં. એટલે કહું છું કે હજી ગિરનારને બિલકુલ સ્વચ્છ કરવાની જરૂર છે. આમાંથી ત્યાં એટલી બધી ત્યાં વાડીઓ ને હોલ બનાવવામાં, સેન્ટ્રલી એસી બનાવવામાં આવે. એટલે ભાઈ ગિરનાર તપોસ્થલી છે, એને તમે મેરેજ હોલમાં કે પાર્ટી પ્લોટમાં કઈ રીતે પલટાવી શકો? મને કયો તો ખરા. અને પાર્ટી પ્લોટમાં કે એસી રૂમમાં મદહોશ સંગીતમાં તમે તપ કે સાધના કરી શકો એવું બને? અને ત્યાં ગાંજાથી માંડીને જેટલું ડ્રગ્સ ઇત્યાદિ આવે છે, ખાઈ પીને તગડા થઈને બે તમે કલ્પના કરો. 84 આપણે આમ કહેવાય શું, 9 નાથ અને 84 સિદ્ધ, તો 84 ના 85 કાં કોઈ દી ન થયા? ગિરનારમાં ક્યાં બીજું કઈ કામ છે? કોઈ સાધુ સંતોને કોઈ નોકરી ધંધો કરવો પડે એમ છે? છોકરા છે ને કઈ સ્કૂલે મૂકવા જવાના હોય છે, મોંઘવારી નડે છે, બેરોજગારી નડે છે, નથી નડતી? તો એમાં 84 શું કામ, 85 કેમ નહીં? એકે સાધુ એવો કેમ ન નીકળ્યો કે હવે એના નામે પણ આપણે બધા એમ કહી શકીએ કે ધન્ય હો? 9 નાથ છે, 10મો કેમ નાથ કોઈ ન થયો? કામ શું છે બીજું? નથી નકરું કામ ઇન્વર્ટેડ કોમામાં છે. ત્યાં કામાતુર, કામાંધ એવા લોકો ત્યાં છે. એની બધી લીલાઓ ત્યાં ગિરનારમાં ચાલી રહી છે. કરોડો રૂપિયાના આડા અવળા કૌભાંડો,
દુરાચાર, વ્યભિચાર અને છેડા અડાડવાની, ક્યાં સુધી મારા છેડા અડે ને ક્યાં સુધી તમારા છેડા અડે એની ચર્ચા ચડશી, આ બધું જ ત્યાં ચાલી રહ્યું છે. ઈ સૌથી મોટી નુકસાની ગિરનારને થઈ રહી છે. એટલે આ જૈન સમાજ આવે અને ગિરનારને કબજે કરી લે તો નુકસાન થાય. ઈ નુકસાન તો થતું થાય, નુકસાન કાંઈ છે નહીં. પાલિતાણા આખું જૈન નો શેત્રુંજય પર્વત છે, ત્યાં ક્યાં દુરાચાર જેટલા લોકો કરે એને કાઢી મૂક્યા. લસણ સુદ્ધા ખાવાની મનાય છે, માંસ મતલબ તો દૂરની વાત છે. તો એને ભલે કબજો કર્યો જે કરો તે, પણ એને ગરિમા ને પવિત્રતા જાળવી તો ખરી. તો આ ગિરનારમાં તમે લોકો અત્યારે જેટલા પણ તથાકથિત આશ્રમો, મહંતો, ગાદીપતિઓ અને સંતો સાધુ બિરાજે છે, તો મને વિચાર કરો કોઈ, અને બધા એકબીજાની જાણે છે. હું અનેકો સાધુ સંતોને મળ્યો છું, એમ કઉ છું. એક સાધુ બીજાની પોતળી ખોલે, ઓલો ઓની કરે, ઓલો ઓની કરે, બોલો બધા જાણે તો છે. હવે આ કેવું કહેવાય? ન જાણતા હોય તો હજી ઠીક કે ઓહો સાહેબ આવું છે અમને ખબર નહીં. જાણે છે છતાંય આવો ફલાણા પૂજ્યશ્રી, આવો ઢીકણા પૂજ્યશ્રી, બધા સાષ્ટાંગ દંડવત કરે, હાર તોરા કરે, સાલ ઓઢાડે એકબીજાને, મંચ ઉપરથી સારી સારી વાતો કરે, અને અંદર ખાને બધું જ આવું. ઈ કેવું કહેવાય? એટલે આ ગિરનારનો જે વિવાદ અત્યારે ચાલે છે, એ વિવાદ કરતાંય હજી જે ઢબુરાયેલા વિવાદો છે એ એથી વધારે ખતરનાક છે. એટલે આમાં કરવું શું જોઈએ? શ્રદ્ધાળુ લોકોની એક ટીમ બને, શ્રદ્ધાળુ લોકોની, જે પતિત પાવન હોય, એના પેટમાં કાંતિ ન હોવી જોઈએ કે હું પોળો ને બજાર હાકડી. આમાં ડખો પાછો ઈ થાય ને કે તમે જે આશયથી તમે ભેગા થયા હો એમાંય પાછી ચર્ચા ચડશે. આપણે ત્યાં તો એક નિયમ છે ને કે જવાબદારી લેવામાં ખોખો, જસ લેવામાં કબડ્ડી. કબડ્ડીની રમતમાં ટાટિયા ખેંચવાના આવે. તમને જસ મળતો હોય, હું ટાટિયો ખેંચીને હું આગળ આવવાની કોશિશ કરું, જસ તમને ન મળે. પણ જો જવાબદારીની વાત આવે તો ખો તો હું તમને ખો આપું, તમારે કઈક કરવું જોઈએ, તમે મને કહો તમારે કઈક કરવું જોઈએ. આ બે રમત ત્યાં ગિરનારમાં ચાલી રહી છે કે જે કેટલાક પતિત પાવન સાધુ સંતો છે એને કમસે કમ આ ગિરનારની લાજ બચાવી રાખી છે. રાણક દેવીની જેમ મપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ઈ જે બોલે ને એમ આ શેરનાથ બાપુ જેવા અનેક સાધુ સંતો હવે છે. બાકી ઓલી બધી જે વાતો છે, મૃગી કુંડમાં નાવા જાય ને કોઈ એમાંથી એકાદ બે જણા અલોપ થઈ જાય, બધું હું એમ માનું છું ત્યાં સુધી ઈ બરાબર નથી. કારણ કે જો એવા સિદ્ધ પુરુષો ગિરનારમાં રહેતા હોય તો આવા જેને આપણે મારી ભાષામાં કહું તો હરામ ખાયા છે એ શું કામ રહેવા જોઈએ? મને કયો. કામાંધ લોકો ત્યાં શું કામ રહેવા જોઈએ? ત્યાં અર્થના બધા અનર્થ કરનારા લોકો શું કામ રહેવા જોઈએ? અને બધું જ બધા જાણતા હોવા છતાં એનું હજી એમને જે એનો ભાવ છે, એનો જે બજારમાં એની વેલ્યુઝ છે કે બજારમાં એનો આદર સત્કાર, એ શું કામ રહેવો જોઈએ? તો એ તથાકથિત સિદ્ધ પુરુષોનું આવે હું એની સિદ્ધતાનું પણ શું આવે? એના પરચા ન બતાવવા જોઈએ કે આવા લોકો જે છે એ ત્યાં પગ મૂકતા ગભરાય, એને બદલે એ તો ત્યાં ટેસડા કરે છે. અને જેને આપણે ખરેખર અર્થમાં સિદ્ધ પુરુષો માનીએ છીએ, હવે એનું તો કે નામો નિશાન નથી. એટલે આ લોકો પોતાના રોટલા શેકવા આવી બધી મનગઢત, પેલા જમાનામાં સાચું હોય છે, હવે આ લોકો આવા કહેવાતા ચમત્કારોનું નામે પોતાની ગરિમા જાળવી રાખે છે. એટલે તમારી જાણ ખાતર બેન, ગિરનારને જૈન લોકોના આક્રમણ કહેવાતા આક્રમણો, નહીં તો આક્રમણ તો નથી, પણ જે કહેવાતા આક્રમણથી નુકસાન જવાની જે સંભાવના છે એના કરતા વધુ આપણા સનાતની કહેવાતા સાધુ સંતો જે બિલકુલ અશાસ્ત્રોક્ત વર્તન કરી રહ્યા છે, એનાથી વધુ નુકસાન છે. એને બચાવવાની જરૂર છે બેન. જી જી, એટલે અત્યારે ટૂંકમાં થઈ એવું રહ્યું છે કે જે સાચા તપસ્વીઓ છે એને પણ અત્યારે પોતાની તપસ્યાની જે જગ્યા છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ ગઈ છે, એવું આપની વાત ઉપરથી જાણી શકાય છે સર. અને આજે આ તમામ મુદ્દે, આ સમગ્ર મુદ્દે આપણે જે કાંઈ પણ વાતચીત કરી એના ઉપરથી દર્શક મિત્રોને આ પૂરેપૂરો મુદ્દો શું છે એ સમજવામાં ખૂબ આસાની થઈ. અને આ તમામ મુદ્દે સર અમારી સાથે જોડાઈ અને વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ નવા મુદ્દા સાથે આપની સાથે જોડાઈશું ફરી. ધન્યવાદ સર. નમસ્કાર બેન.